હેલો ગાઈસ, તમારી ડિમાન્ડ ઉપર આજે આપણે રેશમનું પાન શીખવાનું છે કે તમારી બહુ બધાની ડિમાન્ડ હતી કે રેશમનું પાન શીખવાડો કે તમે ડબલ થ્રેડમાં કરો છો કે સિંગલ થ્રેડમાં કરો છો. તો આપણે ડબલ થ્રેડમાં જ કરવાનું છે. બે રીલ લેવાની છે, એમાં સિંગલ પાન કરવાનું છે. આપણે રેશમનું આ રીતે જ આપણે બધા જ પાનમાં જરદોશી પહેલા મૂકી દઈએ. આપણે બે તારને ગાંઠ મારીને લીધેલી છે, જોઈ લો તમે. અહીંયા પોઈન્ટ પરથી ચાલુ કરવાનું છે. જો આ ડબલ તાર છે, આ રીતે ક્રોસમાં ચાલુ કરવાનું છે. પછી અહીંયા લેવાનું છે. જો તમે નીચેથી જોઈ શકો છો કે આપણે કઈ રીતે દોરો ફેરવવાનો છે. તમારી ડિમાન્ડ હતી કે નીચેથી પણ બતાવજો. જો આ નીચેથી તમે જોઈ લો કે કઈ રીતે હાથ ફેરવવાનો છે તમારે, અને બે તાર જ કમ્પલસરી આવવા જોઈએ. જો હવે આપણે બીજું પાન જોઈએ, કેમ કે ઓલું પાન આપણે નીચેથી જોયું છે. હવે તમે આયરું પાન ઉપરથી જોઈ લો. આવી રીતે ક્રોસમાં ચાલુ કરવાનું છે. અને હંમેશા આવી રીતે લીંબોળી જેવું પાન હોય ને તો પોઈન્ટ હોય ને ત્યાંથી જ ચાલુ કરવાનું, એટલે મસ્ત એક સરખું થશે. તમે જોઈ શકો છો આપણે રેશમનું કામ પતી ગયું છે. હવે આપણે આ કસરથી સાંકળી આઉટિંગ આપી દઈશું એની. તો તમે જોયું કે આપણે આજે રેશમની જે પેલી લીંબોળી હોય એ કમ્પ્લીટ કરી, કેમ કે તમે અગાઉ ડિમાન્ડ કરેલી કે અમારે લીંબોળી રેશમમાં તમે શીખવાડો. તો આપણે જોઈ કે આજે કમ્પ્લીટ થઈ ગઈ. હજી પણ તમને આમાં કંઈ કન્ફ્યુઝન હોય તો તમે અમને કમેન્ટમાં જણાવજો કે તમારે આગળ નવું શું શીખવું છે. તમારે કંઈ રોજ આવું નવું કંઈ શીખવું હોય તો પેજને ફોલો કરજો, અને જે લોકોને શીખવું છે તેવા લોકોને અમારી લીંક શેર કરજો.